વધુ એકવાર ન્યૂઝરૂમે જે અહેવાલ દર્શાવ્યો હતો એના ઉપર કેન્દ્ર સરકારે જ મહોર લગાવી દીધી છે। ઘણા દિવસો પહેલાં આપણે જે અહેવાલ દર્શાવ્યો કે હોર્મુઝ જે છે ત્યાંથી મોટા પાયે ભારત પોતાના જહાજોને કાઢવા માટે ઈરાન સાથે વાટાઘાટો કરીને એક ઓપરેશન અથવા તો એક મિશન હાથ ધરશે। એ જ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે હવે જે 13 જે જહાજો છે કે જેના ઉપર ભારતીય ધ્વજ લાગેલા છે, આમાં સમજવાની બહુ જરૂર છે કે ભારતીય ધ્વજ લાગેલા જહાજ અને ભારત આવી રહેલા જહાજ આમાં મોટું અંતર છે। ઘણા બધા જહાજો જે ભારત આવી રહ્યા છે એના ઉપર ક્રૂડ ઓઇલ છે, કાર્ગો છે, સામાન છે, માલ સામાન છે અને બીજા રાષ્ટ્રોના ધ્વજ છે, પણ એ ઉતરવાના ક્યાં છે? ભારતના દરિયાકાંઠે, ભારતના બંદરો પર। એ આખી સંખ્યા અલગ છે। જે અત્યારે આપણે જે અહેવાલની વાત કરી રહ્યા છે જેના પર ભારતીય ધ્વજ લાગેલો છે, એટલે આઈઆરજીસી સાથે વાટાઘાટો કરીને ભારતનું જે વિદેશ મંત્રાલય છે એક અત્યારે મિશન હાથ ધરી રહ્યું છે અને આ પ્રકારના 13 ભારતીય ધ્વજ લાગેલા જહાજોને ત્યાંથી લાવવાની કોશિશ થઈ રહી છે। એટલે મોટાભાગે એમાં કોઈ વાંધો નહીં આવે, કેમ કે જેવી રીતે આપણે અહેવાલ દર્શાવ્યો હતો કે હોર્મુઝ જે છે એ અમેરિકા સાથેની સંભવિત પીસ ડીલને લઈને આંશિક રીતે ખુલી ગયું છે। હવે એ હોર્મુઝ આંશિક રીતે ખુલ્યું છે એટલે જ અલગ અલગ રાષ્ટ્રો જે ઈરાન સાથે રાજદ્વારી સંબંધો જેમને છે એ રાષ્ટ્રો પોતાના વિદેશ મંત્રાલય અથવા તો દૂતાવાસના માધ્યમથી વાતચીત કરીને જે જહાજોની સંખ્યા છે એ જણાવી રહ્યા છે અને અલગ અલગ જહાજો ત્યાંથી નીકળી રહ્યા છે। અને એટલે જ છેલ્લા એક સપ્તાહમાં લગભગ 250 જહાજ છેલ્લા એક સપ્તાહમાં જ 250 જહાજ હોર્મુઝને પાર કરીને ઓમાનની ખાડી વટાવી ચૂક્યા છે। એટલે કે જહાજો નીકળવાનો સિલસિલો છે હોર્મુઝથી સતત ચાલુ થયો છે છેલ્લા 10 દિવસથી, અને એમાં હવે ભારતના આ જહાજોની સંખ્યા પણ ઉમેરાશે અને આ ભારતના તમામ જહાજો છે એ નીકળી જશે। આ સિવાય પણ હજુ આગળ જ્યારે પાર્ટ 2માં જઈશું, પાર્ટ 3માં જઈશું, તો જે અલગ અલગ રાષ્ટ્રોના ધ્વજ છે પણ આવી રહ્યા છે આ જહાજો ભારત, એમાં ક્રૂડ ઓઇલના ટેન્કર પણ છે, એલપીજી ટેન્કર પણ છે અને કાર્ગો શિપ પણ છે। આ બધા જ જહાજો ભારત આવે એ પ્રકારની કોશિશો ચાલુ રહેશે, કેમ કે પીસ ડીલ પર ક્યારે હસ્તાક્ષર થાય એનો જે ડેડલાઇન છે હજુ નક્કી નથી થઈ રહી। એટલે એવા સમયગાળામાં જ્યારે હોર્મુઝ આંશિક રીતે ખુલી ગયું છે ત્યારે એક પછી એક જહાજો ભારત લાવવાની તજવીજ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।